અમદાવાદના વટવામાં જાહેરમાં કેટલાક શખ્સોએ તલવારો લઈને જમીન અને દિવાલમાં ઘા મારી સ્થાનિકોમાં ભય ઉભો કર્યો હતો. વટવામાં સામાજિક તત્વો બેફામ બનતા ઝોન 6 ડીસીપીએ મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. વટવામાં મેગા કોમ્બિંગ ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના 4 માળિયા ખાતે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 55 બ્લોકમાં 75 જેટલા આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. જે પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે તમામ આરોપીઓને તપાસાયા હતા. 45 વાહનોનું ચેકિંગ કર્યું હતું. 2 લોકો દારૂ પીને વાહન ચલાવતા હોવા અંગે કેસ કરવામાં આવ્યા હતા. પોલીસ મજબૂતાઈથી કામ કરે છે અને જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે એવા લોકોને અમે છોડીશું નહીં. મેગા કોમ્બિંગમાં ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 10 અધિકારીઓ અને 100 થી વધુ જવાનો દ્વારા ચેકિંગ કરાયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે અમારા ડીજી સાહેબે એક કોમ્બિંગનું આયોજન કર્યું છે. આ ઉપરાંત અમે આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મેગા કોમ્બિંગનું આયોજન કર્યું છે. આ મેગા કોમ્બિંગમાં અમે ઝોન 6 પોલીસ સ્ટેશન છે જેટલા એ 7 પોલીસ સ્ટેશનના અમે લગભગ 10થી વધુ અધિકારીઓ અને 100થી વધુ જવાનો સાથે મળી અને એક કોમ્બિંગ હાથ ધર્યું છે. આ કોમ્બિંગમાં અમે વટવા વિસ્તારમાં 4 માળિયા જે વિસ્તાર છે ત્યાં તમામ બ્લોક્સ ઉપર નજર રાખી રહ્યા છીએ. અહીંયા કોર્ડન કરી અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરિયલ સર્વેલન્સ જેથી અમે ઉપરથી નજર રાખી શકીએ એના માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ઉપરાંત જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે લોકો પાસે અગાઉ ગેરકાયદેસર વસ્તુઓ મળી છે, જેમ કે NDPS, કોઈ હથિયાર, કોઈ લોકો મારામારીમાં સામેલ હોય, આ પ્રકારના તમામ ગુનાહિત તત્વો વિરુદ્ધ અત્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે. એ લોકોને ચેક કરવામાં આવશે. એ લોકોની હાજરી ચેક કરીશું. અમે એમના બેગ્સ છે, એમના કોઈ વ્હીકલ્સ છે, તો એમાં કોઈ વસ્તુ જો મળી આવશે ગેરકાયદેસર વસ્તુ તો એના ઉપર પણ કાર્યવાહી કરીશું. આ સમગ્ર કોમ્બિંગનો હેતુ એટલો જ છે કે સામાન્ય જનને એ વિશ્વાસ બેસે કે પોલીસ ખૂબ જ મજબૂતાઈથી, સખ્તાઈથી આ પ્રકારના તત્વો ઉપર કાર્યવાહી કરે છે.